નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરો, અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગુજરાતી, તેમાં એકમ છે 12મું, સખી માર્કંડી। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તેમજ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર દરેક વિષયના દરેક એકમના વિડીયોની લિંક આપવામાં આવી છે, તેના ઉપરથી તમે દરેક વિષયના દરેક એકમના વિડીયો છે તે પ્લેલિસ્ટ ઉપરથી મેળવી શકશો। તો અહીંયા અ વિભાગ છે, જેમાં જોઈએ અ અને બ જોડવાના છે। તો સખી માર્કંડી, તો એની સામે ક આવશે, પ્રવાસ નિબંધ, અને બીજું છે કાકા સાહેબ કાલેટકરનું પૂરું નામ દત્તાત્રેય કાલેટકર આવશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, બ પ્રશ્ન આવે છે, ખાલી જગ્યા પૂરો। તો તેમાં પહેલામાં વૈજનાથ, બીજામાં પ્રેમળ શાંતિ, અને ત્રીજામાં લલણી, અને ચોથામાં મહાદેવ આવશે। વિદ્યાર્થી મિત્રો, તમે પણ લખેલું જ હશે તો ચેક કરતા જાજો, જ્યાં ભૂલ હોય ત્યાં તમારે સુધારો કરી દેવાનો છે। પ્રશ્ન ક છે, એક વાક્યમાં ઉત્તર લખો। તેમાં 7મો પ્રશ્ન, સખી માર્કંડી કૃતિ કયા સંગ્રહમાંથી લેવામાં આવી છે? તો આ લોકમાતા સંગ્રહમાંથી લેવામાં આવી છે। 8 નંબરનો પ્રશ્ન, માર્કંડેયના પિતાનું નામ? તો તેમના પિતાનું નામ છે મુકુંદ છે। 9 નંબરનો પ્રશ્ન, યુવાન માર્કંડેયને અડકવાની હિંમત ન થઈ ત્યારે યમરાજે શું કર્યું? તો યુવાન માર્કંડેયને અડકવાની હિંમત ન થઈ ત્યારે આખરે યમરાજે એના પર પાસ ફેંક્યો। 10 નંબરનો પ્રશ્ન છે, લેખક અને નદી બંનેના આનંદ માટે શું પૂરતું હતું? તો લેખક અને નદીના આનંદ માટે એકબીજાનો સહવાસ પૂરતો હતો। 11 નંબરનો પ્રશ્ન, લેખકને માર્કંડી જળમાંથી શું દેખાતી? તો લેખકને માર્કંડી જળમાં મૃગ નક્ષત્ર દેખાતી હતી। પ્રશ્ન ડ, નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખવાના છે। તેમાં 12 નંબરનો પ્રશ્ન છે, લર્નિંગના દિવસોનો લેખકનો અનુભવ વર્ણવો। ત્યારબાદ 13 નંબરનો, આપણી સંસ્કૃતિમાં નદીને માતા કહી છે, આ વિધાન સમજાવો। અને 13 નંબરનો, લેખકને માર્કંડી સખી જેવી કેમ લાગે છે? તો આનો આપણે જવાબ જોઈએ। અહીંયા 12 નંબરનો પ્રશ્નનો જવાબ છે, લેખકને લણણીના 2 દિવસ ખેતરમાં ગાળવા પડતા ત્યારે માર્કંડી તેમને ખાવા માટે સક્કરિયા અને અમૃત જેવું મીઠું પાણી આપતી। એટલું જ નહીં, માર્કંડી રાત્રે ટાઢમાં ધ્રુજે છે કે નહીં તે જોવા તેઓ માર્કંડી પાસે જાય ત્યારે તેઓ પોતાના અરીસામાં લેખકને મૃગ નક્ષત્ર બતાવતી। ત્યારબાદ 13 નંબરનો પ્રશ્ન છે, આપણી સંસ્કૃતિમાં નદીને માતા કહી છે, આ વિધાન સમજાવવાનું છે। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, આપણા જીવનમાં નદીનું સ્થાન ખૂબ મહત્વપૂર્ણ છે। નદી આપણા માટે પાણી આપે છે, જે જીવન માટે અતિ આવશ્યક છે। નદી ખેતી માટે સિંચાઈનું પાણી આપે છે, પીવા માટે શુદ્ધ જળ આપે છે, અને પ્રાણીઓ, પક્ષીઓ તથા સમગ્ર પ્રકૃતિને જીવનદાન કરે છે। માતા જેમ સંતાનોનું પાલન પોષણ કરે છે, તેમ નદી પણ જીવનનું પાલન પોષણ કરે છે। આ કારણે ભારતીય સંસ્કૃતિમાં ગંગા, યમુના જેવી નદીઓને નદી માતા કહીને પૂજવામાં આવે છે। ત્યારબાદ 14 નંબરનો પ્રશ્ન આવે છે, લેખકને માર્કંડી સખી જેવી કેમ લાગે છે? તો લેખક માનતા કે નદીનું ઉદ્ગમ સ્થાન ગોતવા જાય તો માર્કંડી એમની સખી મટીને સામાન્ય નદી બની જાય। તેમને તો તેના પાણીમાં પગ મોકળા કરીને બેસવાનું ગમતું। નાનપણમાં તેઓ માર્કંડી સાથે કેટલી વાતો કરતા, એકબીજાનો સહવાસ જ એમના આનંદ માટે પૂરતો હતો। માર્કંડી શું બોલે છે તે સમજાવવાની લેખક દરકાર કરતા નથી। લેખકનો જે બોલે તેનો અર્થ કરવા માર્કંડી થોભતી નહીં, માટે લેખકને નદી સખીની જેમ લાગે છે। આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન ઈ આવે છે, નીચે આપેલા પ્રશ્નોના 7-8 લીટીમાં મુદ્દાસર ઉત્તર લખવાનો છે। તેમાં 15 નંબરનો પ્રશ્ન છે, તમે જોયેલી નદીનું વર્ણન તમારા શબ્દમાં કરો।
અને ત્યારબાદ 16 નંબરનો પ્રશ્ન છે, માર્કંડેયની આયુધારા 16 વર્ષ પછી પણ કઈ રીતે વહે છે? ચાલો જોઈએ બંનેના જવાબ. 15 નંબરના પ્રશ્નનો જવાબ છે, મેં ગામમાં એક સુંદર નદી જોઈ હતી. નદીનું પાણી સ્વચ્છ, ઠંડુ અને નિર્મળ વહેતું હતું. નદીના કિનારે લીલા વૃક્ષો અને હરિયાળા ખેતરો સુંદરતા વધારતા હતા. બાળકો નદીના કિનારે રમતા હતા અને સ્ત્રીઓ કપડાં ધોઈ રહી હતી. કેટલાક માછીમારો નદીમાં જાળ નાખીને માછલી પકડતા હતા. વહેતા પાણીનો મીઠો સંગીત જેવો અવાજ કાને ગૂંજી ઉઠતો હતો. નદી ગામના લોકો માટે જીવનદાયી સ્ત્રોત છે. નદી જોઈને મને આનંદ અને શાંતિ અને પ્રસન્નતા અનુભવાય છે. આગળ જોઈએ પ્રશ્ન 16 નંબરનો. માર્કંડેયની આયુધારા 16 વર્ષ પછી પણ કઈ રીતે વહે છે? તો જવાબ છે, એક દિવસ માર્કંડેય પૂજામાં બેઠેલો હતો ત્યારે જમરાજ લેવા આવ્યા, પણ શિવલિંગને ભેટીને બેઠેલા યુવાનને જોઈને યમરાજને અડકવાની હિંમત ન હતી. આખરે યમરાજે એના પર પાસ ફેંક્યો. ત્યાં તો શિવલિંગમાંથી શિવજી પ્રગટ થયા અને યમરાજને કરેલી દુષ્ટતા બદલ તેમને ઠપકો આપ્યો. મૃત્યુંજય મહાદેવના દર્શન તથા માર્કંડેયના મનમાં બીક જ ન રહી. એને જીવનદાન મળ્યું. આમ માર્કંડેયની આયુધારા 16 વર્ષ પછી પણ વહે છે. આગળ પ્રશ્ન જોઈએ. વિભાગ સી આવે છે. પ્રશ્ન 17 છે, નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખવાની છે. તો પહેલામાં લાવણ્ય, બીજામાં પ્રતાપ, ત્રીજામાં સ્મિત. 18 નંબરના પ્રશ્નમાં નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ તો મ્લાન તો નિસ્તેજ અને જિજ્ઞાસા તો કુતૂહલ. ત્યારબાદ 19 નંબરનો પ્રશ્ન આવે છે, નીચેના આપેલા શબ્દોના ધ્વનિ છૂટા પાડો. અને 20 નંબરનો નીચે આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દોના સંજ્ઞાનો પ્રકાર લખો. જાતિવાચક, વ્યક્તિવાચક અને દ્રવ્યવાચક આવશે. 21 નંબરે છે, નીચેના શબ્દનો કયો પ્રત્યય રહેલો છે તે જણાવવાનો છે. ભારતીય તો પર પ્રત્યય, વિજ્ઞાન તો પૂર્વ પ્રત્યય, અખંડ તો પૂર્વ પ્રત્યય અને વૈદિક તો પર પ્રત્યય આવશે. 22 નંબરની અંદર નદી તો સ્ત્રીલિંગ, વરદાન તો નપુંસકલિંગ, ઝાડ તો નપુંસકલિંગ, પતંગિયા તો પુલ્લિંગ અને પવન તો પુલ્લિંગ આવશે. 23 નંબરની અંદર નીચેના વાક્યોમાંથી સર્વનામ શોધો. તો પહેલામાં ત્યાં, બીજામાં અમે અને ત્રીજામાં મને આવશે. 24 નંબરનો પ્રશ્ન, નીચેના શબ્દોની સંધિ જોડો. તો પહેલામાં થશે તપશ્ચર્યા અને કુલોદ્વાર થશે બીજામાં. 25 નંબરે નીચે આપેલા સમાસ માટેનો યોગ્ય વિકલ્પ પસંદ કરી અને સમાસ ઓળખાવાનો. કર્મધારણીય છે પહેલું, બીજું છે તત્પુરુષ, શિવ ભક્તિ તો તત્પુરુષ અને ચોથું છે ત્રિશુલ તો દ્વિગુ આવશે. 26 નંબરનો પ્રશ્ન, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ આપો. તો સાધારણ તો અસાધારણ, સદગુણી તો દુર્ગુણી, અમૃત તો વિષ, મિલન તો વિરહ અને વરદાન તો શાપ આવશે. 27 નંબરે નીચેના વાક્યોનો કાળ ઓળખાવો. તો પહેલોમાં વર્તમાન કાળ અને બીજામાં ભૂતકાળ આવશે. 28 નંબરમાં નીચેના રૂઢિપ્રયોગનો સાચા અર્થ શોધીને લખો. આયુધારા વહેવી એટલે જીવતા રહેવું. 29 નંબરે પ્રશ્નનો જવાબ જોઈએ. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ. કુલનો ઉદ્ધાર કરનાર કુલોદ્ધાર અને વધુ પડતી હિંમત અથવા ઉદ્ધતાઈ એટલે દુષ્ટતા. ત્યારબાદ 30 નંબરનો પ્રશ્ન છે, જળ એ જીવન અથવા નદીની આત્મકથા. તો ચાલો વિદ્યાર્થી મિત્રો તે પણ જોઈ લઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો જળ એ જીવન નદીની આત્મકથા મેં અહીંયા રજૂ કરેલી છે. તમે પણ લખેલી જ હશે તો ચેક કરજો. મારી અને તમારી બંનેની ફેર હશે. મેં મારી રીતે લખેલું છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો સારો લાગે તો તમારા મિત્રોને ખાસ શેર કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો.
પ્રશ્નને આપણે આગળ જોઈએ તો મેદાનમાં વહેતી વખતે હું લોકોના કલ્યાણના અનેક કામ કરું છું. મારા બંને કાંઠે ઘણા લોકો વસે છે. પ્રાચીન સંસ્કૃતિનો પ્રારંભ મારા કાંઠે જ થયો હતો. આ રીતે ઘણું બધું અહીંયા લખીને બતાવેલું છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આગળ જોઈએ થોડું. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને હજી સુધી તમે વિદ્યાર્થી મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી દો અને બેલ નોટિફિકેશન ઓન કરી દો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. આવજો.